સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું પત્રકાર વાર્તામાં સ્વાગત છે। આજે ગુરુવાર છે અને આજથી માનનીય પ્રમુખ અમિતભાઈ ચાવડા સાહેબના સંલગ્ન અને એમના એક વિચારથી માનનીય આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના અમારા વરિષ્ઠ આગેવાન એવા જયનારાયણભાઈ વ્યાસ આજથી દર ગુરુવારે 1 વાગે તેમની વિવિધ વિષયો ઉપર અને ખાસ કરીને સામાજિક, રાજકીય, આર્થિક કે જે જરૂરી વિષય છે ગુજરાત માટે અને રાષ્ટ્ર માટે, એના માટે તેઓ દર ગુરુવારે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને બને ત્યાં સુધી માનનીય પ્રમુખશ્રીએ પણ એમને અને અમને બધાને કહેલું છે કે તેઓ પણ શક્ય હશે ત્યાં આ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપશે। આજની આ પ્રેસ વાર્તાની શરૂઆત હું માટે વિનંતી કરીશ માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબને, ત્યારબાદ જયનારાયણભાઈ વ્યાસ સાહેબ પણ આપની જોડે ચર્ચા કરશે। આ પ્રેસ વાર્તામાં અમારા મીડિયા કન્વીનર મનીષભાઈ જોશી અત્રે અહીંયા ઉપલબ્ધ છે, તો હું વિનંતી કરીશ માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ। આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ખાસ ઉપસ્થિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય જયનારાયણભાઈ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા મુખ્ય પ્રવક્તા મને મનીષભાઈ, સહપ્રવક્તા મને હેમાંગભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। નર્મદા યોજના આપણા સૌના માટે ગૌરવવંતો એક ઇતિહાસ સાથેની યોજના રહી છે। સાથે સાથે નર્મદા યોજના ગુજરાતની જીવાદોરી પણ છે અને ગુજરાતના વિકાસ માટે, પ્રગતિ માટે, ઉન્નતિ માટે નર્મદા યોજનાનો ખૂબ મોટો સિંહ ફાળો રહ્યો છે। નર્મદા યોજનાના પાયાથી શરૂ કરીએ તો એ વિચાર, એના માટેની પ્રાથમિક તમામ જાતની કામગીરીમાં કોંગ્રેસની સરકારોનું અને તત્કાલીન તમામ સરકારોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે। પણ આપણે સૌએ જોયું કે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં જે રીતે નર્મદા યોજનાના નામે રાજનીતિ થઈ, એનો રાજકીય જશ ખાટવા માટેની જે ગેલછા છે, એના માટેના જે પ્રયત્નો થયા કે બધું જ અમે કર્યું છે, એવી ગેલછામાં, એવા પ્રયત્નોમાં જેનો મૂળભૂત હેતુ હતો કે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચે, એ મૂળભૂત હેતુ આજે પણ બહાર આવી રહ્યો નથી। આજે પણ અનેક પ્રશાખાના કામ બાકી છે। જે પણ કેનાલો બની છે એમાં મોટા પાયે ક્યાંક ને ક્યાંક ગાબડાઓ પડી રહ્યા છે, એમાંથી અનેક જાતના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને એના જ કારણે જે આ નર્મદા યોજનાથી ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળવાનું અને એમાંથી 8 મિલિયન એકર ફીટ પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થવો જોઈએ, એ આજે પણ થઈ શકતો નથી। પાણીનો ક્યાંક વેડફાટ પણ થઈ રહ્યો છે, એની બીજી જગ્યાએ ઉપયોગ પણ થઈ રહ્યો છે। એના કારણે આજે સ્થિતિ એવી થઈ કે ભવિષ્યમાં કચ્છ હોય, બનાસકાંઠા હોય કે એવા છેવાડાના વિસ્તારોના ખેતરો સુધી પાણી પહોંચાડવામાં ખૂબ મોટો પ્રશ્ન થવાનો। ત્યારે આજે ખાસ કરીને આ વિષય પર એટલા માટે આપ સૌની સમક્ષ આવવું પડ્યું કે ગુજરાતની સરકાર અને દેશમાં બેઠેલા ગુજરાતના વડાપ્રધાન આ નર્મદા યોજના માટે દુર્લક્ષ સેવે છે। ગુજરાતની સરકાર માટે તો એમ કહી શકાય કે કુંભકર્ણની નિંદ્રામાં હોય એવી સ્થિતિનું નિર્માણ છે। અમે આજે વડાપ્રધાનશ્રીને પત્ર લખ્યો છે અને પત્રના માધ્યમથી એમનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે આ નર્મદા યોજના માટે જ્યારે નર્મદા વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ દ્વારા, એટલે કે NWDT દ્વારા 12 ડિસેમ્બર 1979ના દિવસે જે ઓર્ડર જાહેર કરવામાં આવ્યો, જે નિર્ણય થયો
કે 45 વર્ષ સુધી એ મુજબ એ ઓર્ડર બંધન કરતા રહેશે. એમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર એ રાજ્યોને એનો જે હિસ્સો આપવાનો છે એનાથી લઈ અને આ એવોર્ડ મુજબ જે પાણીનું વિતરણ થવાનું, જે એની હિસ્સેદારી નક્કી થવાની, પુનઃવસનથી લઈને અનેક બાબતોનો એવોર્ડમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ 1979માં જે ઓર્ડર થયો તો 45 વર્ષ માટે, એ 2024માં 45 વર્ષ પૂરા થયા. આ 45 વર્ષ 2024માં પૂરા થયા અને આજે આપણે વાત કરીએ છીએ કે ઓગસ્ટ 2025. આ દિન સુધી નવો કોઈ ઓર્ડર કરવા માટેની તજવીજ ના તો રાજ્ય સરકારે કોઈ એ માટે પ્રયત્ન કર્યા, ના તો કેન્દ્ર સરકારે એના માટે કોઈ પ્રયત્ન કર્યા. ત્યારે અમે વડાપ્રધાનશ્રીને પત્ર લખીને માગણી કરી છે કે જ્યારે ગુજરાતમાંથી વડાપ્રધાન હોય, ગુજરાતના મુખ્યમંત્રી એમના કાર્યકાળ દરમિયાન નર્મદા યોજના માટેના અનેક રાજકીય એજન્ડા સાથેના કાર્યક્રમોમાં પણ આગેવાની કરી હોય, ત્યારે એમની ફરજ બને છે કે ગુજરાતના હિતમાં, ગુજરાતીઓના હિતમાં તાત્કાલિક વડાપ્રધાન તરીકે જ્યારે એમને ફાઇનલ આર્બિટ્રેટર બનાવ્યા હોય તો ફાઇનલ આર્બિટ્રેટર તરીકે એમણે નવો એવોર્ડ જાહેર કરવા માટે જે પણ કાર્યવાહી કરવાની થાય, નર્મદા કંટ્રોલ ઓથોરિટીને જળ સંસાધન મંત્રાલયના માધ્યમથી જે સૂચનાઓ કે કાર્યવાહી કરવાની થાય એ તાત્કાલિક કરાવે એવી અમે પત્ર લખીને એમની પાસે માગણી કરી છે. આ એટલા માટે જરૂરી છે કે આ નર્મદા યોજનાની શરૂઆતથી અનેક અડચણો આવી, અનેક વાધા વિરોધોનો સામનો કરવો પડ્યો, પણ આ ગુજરાતની ગૌરવવંતી ધરતી છે, અહીં ગુજરાતીઓનું જે ખમીર હતું અને બધા જ પક્ષાપક્ષીથી ઉપર રહી અને એક થઈને આ યોજના માટે લડ્યા, એના કારણે અનેક અડચણો વચ્ચે પણ યોજના આગળ વધી. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે પણ જ્યારે ગેરંટી આપવાની વાત આવી ત્યારે તત્કાલીન વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજીએ ખુદ એમાં ગેરંટી આપીને યોજનાને આગળ વધારવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું. ત્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના છે, આપણે ગુજરાતી તરીકે એમની પાસે અપેક્ષા રાખીએ કે 45 વર્ષનો એવોર્ડનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે. નવો એવોર્ડ જાહેર કરવા માટે તાત્કાલિક તજવીજ કરે, કાર્યવાહી કરે અને બીજા 45 વર્ષ માટે જો એવોર્ડ જાહેર કરવામાં આવે તો આવનારા સમયમાં પણ કોઈ કોર્ટ કેસ ના થાય, કોઈ અડચણો ના આવે, કોઈ વાધા વિરોધની પ્રક્રિયાને કારણે હજુ પણ જે છેવાડાના ખેતર સુધી પાણી પહોંચવું જોઈએ નથી પહોંચી શક્યું, તો એ પહોંચાડવાનું આપણું સ્વપ્ન અને પ્રયત્નમાં ક્યાંય અડચણ ના આવે એટલા માટે પ્રધાનમંત્રી શ્રી પાસે વિનંતી કરીએ છીએ કે ભલે ગુજરાતની સરકાર ઊંઘતી હોય પણ એક વિપક્ષ તરીકે જવાબદાર લોકોની વચ્ચે અમે કામ કરીએ છીએ, ત્યારે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરીએ કે તાત્કાલિક ફાઇનલ આર્બિટ્રેટર તરીકે બીજા 45 વર્ષ માટે એવોર્ડ જાહેર થાય અને એ માટેની કાર્યવાહી કરવામાં આવે એવી વિનંતી પણ કરીએ છીએ. સાથે સાથે આ યોજનાને પૂરું કરવા માટે હજુ પણ ઘણા બધા કામ બાકી છે. હજુ પણ છેવાડાના ખેતર સુધી પાણી નથી પહોંચ્યા, હજુ પણ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એવા સંજોગોમાં આપણા જે બાજુના પડોશી રાજ્યો છે જેને એવોર્ડની શરતો મુજબ એનો હિસ્સો આપવાનો છે અને હમણાં જ ગયા વિધાનસભાના સત્રમાં પણ એ પ્રશ્નો ઉઠાવ્યા હતા, એ મુજબ આપણા પડોશી રાજ્યો છે મધ્યપ્રદેશ, રાજસ્થાન ને મહારાષ્ટ્ર, એની પાસે આપણે આ યોજના પેટે લેણીની રકમ લગભગ 7,500 કરોડથી વધારે રકમ લેવાની થાય. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, કેન્દ્રમાં સરકાર હતી, ત્યારે વારંવાર આક્ષેપ થતા કે કેન્દ્રની સરકાર આ પૈસા કેમ નથી અપાવવામાં ઇન્ટરફિયર થતી, કેમ આ બાજુના રાજ્યો પાસે કડક ઉઘરાણી નથી થતી. ત્યારે આજે રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં પણ શાસન છે અને જે પડોશી રાજ્યો છે, મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય કે મધ્યપ્રદેશ, આ બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ત્યારે અમે વડાપ્રધાનશ્રીને બીજો પણ પત્ર લખ્યો છે કે તાત્કાલિક આમાં હસ્તક્ષેપ કરે. બધી જ જગ્યાએ એમના જ પક્ષની સરકાર છે. ગુજરાતના હિત માટે, ગુજરાતીઓના હિત માટે, નર્મદા યોજના માટે તાત્કાલિક વડાપ્રધાનશ્રી હસ્તક્ષેપ કરે
અને આ 3 રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન ને મહારાષ્ટ્ર એમની પાસેથી 7,500 કરોડ જેટલી બાકી રકમ છે એને ચૂકવવા માટે દબાણ કરે, યોગ્ય કાર્યવાહી કરે એવી પણ અમે માગણી કરીએ છીએ. અને સાથે સાથે આ નર્મદા યોજના જે આપણા સૌના માટે જીવાદોરી છે, જે ગુજરાતનો વિકાસ પ્રગતિ માટે આ યોજનાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ રહેવાનું, એ બાબતે આ 2 બાબતોની અમે વડાપ્રધાન સમક્ષ માગણી કરીએ છીએ. હું મારા આદરણીય જયનારાયણભાઈને કહીશ જે આ બાબતે ખૂબ એનું આગવું જ્ઞાન ધરાવે છે, અભ્યાસ ધરાવે છે, અનુભવ ધરાવે છે, ત્યારે આના પર વિશેષ પ્રકાશ પાડે એવી આદરણીય જયનારાયણભાઈને પણ વિનંતી કરું છું. આપ થોડીક ખસેડ થાય. ગુજરાત પ્રદેશ કોંગ્રેસને જેમના ગતિશીલ નેતૃત્વનો લાભ મળ્યો છે એવા અમારા યુવા અને ગતિશીલ પ્રમુખ આદરણીય શ્રી અમિતભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મારા મિત્ર ડોક્ટર મનીષભાઈ, સહપ્રવક્તા ભાઈ શ્રી હેમંતભાઈ અને ઘણા વર્ષોથી જેમની સાથે મારે એક કે બીજા સમયે પનારો પાડવાનું બન્યું છે એવા આપ સૌ પત્રકાર મિત્રો, ફરી એકવાર આપની સાથે જોડાતા મને આનંદ થાય છે અને એનો દેશ અમારા પ્રમુખશ્રીને આપે છે. તો આપ સૌને આભાર. પ્રમુખશ્રીએ જ્યાં વાત અધૂરી મૂકી ત્યાંથી મારે શરૂ કરી. નર્મદા યોજના એટલે 2000 સુધી સમગ્ર ગુજરાતની યોજના હતી અને સદનસીબે એના અધ્યક્ષ તરીકે સરદાર સરોવર નિગમના અને 2 વખત તેના કેબિનેટ મિનિસ્ટર તરીકે રહેવાનું સદભાગ્ય મને સાંભળ્યું છે. એટલે નર્મદા યોજનામાં સૌથી લાંબો સમય કોઈ સંકળાયેલું રહ્યું હોય એના અમલીકરણ સાથે તો એ સદભાગ્ય મને પ્રાપ્ત થયું એને હું મારા માટે કુદરતની મહેરબાની કરું છું. આ યોજના સામે ત્યાં સુધી ક્યારેય વાદ વિવાદ નહોતા. વિધાનસભામાં પણ ઠરાવો જે પ્રસાર થયા એ સર્વાનુમતે થયા. બાબા આમતે હોય કે ફેરકુવા સત્યાગ્રહ, સાધુ સંતોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓ, રાજકીય પક્ષો, બધા જ લોકો ગુજરાતના એક થઈને એની સામે ઉભા રહ્યા અને એનું પરિણામે નર્મદા યોજનાને આ બધી જ તાકાતો જેમાં વિદેશના સ્વૈચ્છિક સંગઠનો પણ સંકળાયેલા હતા એનામાંથી બહાર લાવી શકાય. સુપ્રીમ કોર્ટમાં ગુજરાત જીત્યું એમ કહીશું. ગુજરાતની જીત થઈ એ 2000ના વર્ષ સુધી બધાની યોજના. જેવી સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રાષ્ટ્રીય યોજના છે, આ યોજનાનો અમલ થવો જોઈએ અને રોકી શકાય નહીં, એટલે તરત જ અમે સમાચાર અહીંયા જાણ કરી. અમને વિશ્વાસ હતો કે આ બધાને સાથે રાખીને બીજા દિવસે આની વિગતવાર બ્રીફિંગ કરીશું અને પછી ઉજવણી થશે. પણ ભારતીય જનતા પાર્ટીની કેશુભાઈ સરકારને એટલી ધીરજ નહોતી એટલે એ જ દિવસે જે દિવસે ચુકાદો આવ્યો તે દિવસે સાંજે 4 વાગે વિધાનસભાના પ્રાંગણમાં ફટાકડા ફોડીને એમણે ચુકાદાને વધાર્યો. બધાને સાથે રાખવા જોઈતા હતા એ નહીં થયું, ચાલો ત્યાં સુધી આપણે જવા દઈએ. પણ એમણે નવું સૂત્ર બહાર પાડ્યું કે નર્મદાના પાણી કેશુભાઈ લાવ્યા તાણી. હવે જે સમસ્તનો પ્રયાસ હતો, આખા ગુજરાત જેના માટે આખું ગુજરાત લડતું હતું, એ ગુજરાતની જનતાને પણ એમણે જશ આપવા સરખી ઉદારતા ન દાખવી. રાજકીય દ્વેષ તો સમજી શકાય, પણ સાધુ સંતો છે, સ્વૈચ્છિક સંગઠનો છે, એમાં એક ખાસ ઉલ્લેખ કરીશ કે કૃષ્ણપ્રસાદભાઈ જ પટેલ જે નર્મદા અભિયાનના પ્રમુખ 2 વખત અમારી સાથે દિલ્હી આવ્યા. એક વખતે ધરણા માટે, એ વખતે એમના પત્નીનું અવસાન થયું, સમાચાર આવ્યા, ચાલુ રહ્યા ધરણામાં અને સાંજે પછી ધરણા પત્યા બાદ અહીં અમદાવાદ આવીને એમણે આગળની નીતિ કરી. બીજી વખતે અમારે રાજઘાટથી રેલી કાઢવાની હતી તો
તો એ વખતે કમનસીબે શું પણ કે એમના પુત્રનું અવસાન થયું એ સમાચાર આવ્યા. એ વખતે પણ ત્યાંથી છૂટા નહીં પડ્યા અને સાંજે બધું પત્યા પછી અહીં આવીને આ પ્રતિબદ્ધતા ગુજરાતની જનતાએ આ યોજના પરિપૂર્ણ થાય તે માટે દાખવી. એના સામે 2000માં જેવો ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટનો કે હવે આ કોર્ટમાં આ કેસ કોઈ પણ કોર્ટમાં ચલાવવામાં નહીં આવે, ફાઇનલ આર્બિટ્રેટર તરીકે વડાપ્રધાન શ્રી કામ કરશે, ત્યારે એ ચુકાદાને વધારવા માટે માત્ર જેને ભારતીય જનતા પાર્ટીએ આ કામ કર્યું હોય ત્યારે હવે મારે કહેવું છે કે આ બંધ એટલે શું, આ યોજના એટલે શું. પહેલું તો જૂઠાણું એમણે એ ચાલુ કર્યું કે આ યોજનાને કોંગ્રેસે વિલંબમાં નાખી. 5 એપ્રિલ 1961ના દિવસે એનો શિલાન્યાસ આદરણીય પંડિત જવાહરલાલ નહેરુજી તે વખતે ભારતના વડાપ્રધાન હતા તેમના હાથે થયો અને એને આટલો બધો લાંબો સમય સુધી કોંગ્રેસે એને વિલંબમાં નાખ્યો. આ એક સંપૂર્ણપણે જૂઠી વાત છે, કારણ કે એ શિલાન્યાસ તો 240 ફૂટ ઊંચાઈના બંધ માટે નવાગામ ખાતે થયો. ત્યાર પછી આ દેશના એમિનન્ટ એન્જિનિયર A.N. ખોસલાએ પ્રધાનમંત્રીશ્રીને કહ્યું કે આ તમે ખોટું કરો છો, મધ્યપ્રદેશમાંથી ઘણું બધું પાણી આવશે અને આ 240 ફૂટનો બંધ બાંધીને તમે એને રોકી નહીં શકો, એટલે વધારાનું પાણી તો દરિયામાં જતું રહેશે, એનો કોઈ ઉપયોગ નહીં થાય, માટે આ બંધની ઊંચાઈ વધારવી જોઈએ. એટલે ખોસલા પંચ નિમાયું. ખોસલા પંચે ઊંચાઈ આપી 550 ફૂટ. એના સામે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશે એમના કારણો છે કે અમારા પ્રદેશો ધૂપમાં જાય છે, વિસ્થાપનના મોટા પ્રશ્નો ઉભા થાય છે, વિરોધ કર્યો. છેવટે આખી બાબત ગઈ ટ્રિબ્યુનલ પાસે. વચ્ચે જનતા પાર્ટીની સરકાર આવી, મોરારજીભાઈ વડાપ્રધાન હતા, તો પણ ટ્રિબ્યુનલના ચુકાદાને આપવાની હિંમત ચાલી નહીં કોઈની. 1979ના ડિસેમ્બર મહિનામાં 12 ડિસેમ્બર 1979 શ્રીમતી ઇન્દિરા ગાંધી તત્કાલીન વડાપ્રધાન ભારત સરકારે આ ચુકાદો આપ્યો. ત્યાર પછી 85માં પ્લાનિંગ કમિશનને મંજૂરી મળી. સેશનને આને મંજૂરી નહોતી આપી પર્યાવરણની, એ એમણે એમની આત્મકથામાં લખ્યું છે, હું કહું છું માટે નહીં માનવાનું. તો સેશન જયારે પર્યાવરણ સચિવ હતા ત્યારે, નરસિંહભાઈ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અને પર્યાવરણની મંજૂરી મળી. અને ત્યાર પછી કોઈ પણ પ્રકારના હલ્લા ગુલ્લા વગર, ભાજપ તો મોટો દાખલો કર્યો, કોઈ પણ પ્રકારના હલ્લા ગુલ્લા વગર 1988માં આ બંધનું કામકાજ શરૂ થયું. એનો પાયો નખાયો. પાયા ચુકાદો આવે એમાં 400 ફૂટ કોન્ક્રીટ ડેમ અને 55 ફૂટ દરવાજા, 455 ફૂટ નો બંધની કુલ ઊંચાઈ રહેશે એવું નક્કી કરવામાં આવ્યું. જ્યારે આ બંધ ના સામે મિર્ઝાપારકર એન્ડ કંપની સુપ્રીમ કોર્ટમાં ગયા અને કામ અટક્યું, વળી પાછું મર્યાદિત કામ શરૂ થયું છે. 1995 સુધી કોંગ્રેસની સરકારો હતી. દોસ્તો, બંધનું 90% કરતા વધારે કામ તો એ સમયમાં પૂરું થઈ ચૂક્યું. એમણે જે માટેનો જશ કાઢે છે તો કામ શું કર્યું? અમે 2000ની સાલથી તે 2014 ની 12 જૂન 2014 એટલે કે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યાના 17મા દિવસે બંધને પૂર્ણ ઊંચાઈ સુધી લઈ જવામાં, એટલે કેટલો બંધ બાંધવાનો બાકી હતો? 60% બંધ બાંધવા માટે એમણે 4 વર્ષ લીધા, 2000થી 2014. અને દોષનો ઢગલો કોંગ્રેસમાંથી ઢોળે છે, જેણે પાયાનું કામ કર્યું, પુનઃવસન અને વિસ્થાપિતોને વસાવાના ક્ષેત્રથી માંડી સામાજિક વનીકરણના ક્ષેત્રે આ બંધ ઉપર જે કામ થયું છે તે દુનિયાભરમાં આના જેવું નમૂનેદાર કામ બીજે ક્યાંય નથી. આ બધું જ કામ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થયું છે. અને છેવટે જશ ખાટવા માટે નરેન્દ્રભાઈએ જે દિવસે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારે પહેલો પ્રોજેક્ટ તેમણે કર્યો સાબરમતીના જળને વધારવાનો, જે ગેરકાયદે છે. કમાન્ડ એરિયા બહાર સાબરમતી પાડી નાખવું એટલે નર્મદા યોજનાનો એવોર્ડ આવે એની કેટલીક શરતો છે, એના પર હું આવીશ. 8 મિલિયન એકર ફીટ પાણી આપણને સિંચાઈ માટે મળ્યું. કુલ 9 મિલિયન એકર ફીટ પાણી ગુજરાતને મળ્યું, એમાં 8 મિલિયન એકર ફીટ સિંચાઈ માટે અને
બાકીનું 1 મિલિયન એકર ફીટ ઉદ્યોગો અને પીવા માટે, એમાંથી 0.2 મિલિયન એકર ફીટ ઉદ્યોગો માટે, 0.8 મિલિયન એકર ફીટ પીવા માટે, એમાંથી 14,000 ગામડા અને 23 શહેરી વિસ્તારોને પીવાનું પાણી આપવા માટેની રાજ્ય સરકારે આયોજન કર્યું. અને મારે પાણી પુરવઠા બોર્ડને અને સંલગ્ન સંસ્થાઓને અભિનંદન આપવા જોઈએ કે એમણે કામ સુકરે પૂરું કરે. એવી પણ વાત થાય છે કે ઉદ્યોગોને પાણી આપી ઉદ્યોગોને 0.2 મિલિયન એકર ફીટમાંથી 0.16 મિલિયન એકર ફીટ પાણી એલોટ થયું છે. અને તે પણ હવે વધારે થાય તો પણ 0.2 મિલિયન એકર ફીટ જયારે વપરાશ થાય ત્યારે જે સ્તરે હશે તે સ્તરે એનું પાણી મળવાનું અટકાવી દેવાશે. એટલે ઉદ્યોગોને વધારે પાણી અપાયું એ વાત ખોટી છે. ઉલટાનું ભારતીય જનતા પાર્ટીના શાસનકાળ દરમિયાન કેટલીક ખાનગી રહેણાંક અને કોર્પોરેટ વસાહતોને નર્મદા યોજનાનું પાણી અપાયું છે. એની વાત એ સ્પષ્ટતાપૂર્વક કરતા નથી. પેડી અને શુગરકેન માટે પાણી અપાય છે, કારણ કે આ ચુકાદાની એક જોગવાઈ છે કે 18 ઇંચ પાણી માપીને આપવાનું છે, કમ્પ્યુટરાઇઝ માપી. સનતભાઈ ઘણી વખત એનું વર્ણન કરતા ત્યારે મને હાજર રહેવાનો મોકો મળ્યો. રોમાંચક વર્ણન હોય કે અહીંથી કચ્છ સુધી કમ્પ્યુટરાઇઝ વ્યવસ્થા હશે અને અહીં બેઠા બેઠા તમને ખબર પડશે કે કચ્છની કેનાલમાં કેટલું પાણી વહી રહ્યું છે. આ સરકારે કર્યું નથી. પિયત મંડળીઓ કરવાનું કામ કર્યું નથી. માર નામકે વાસ્તે અમુક પિયત મંડળીઓ થઈ છે, તે પણ મોટાભાગે કાગળ ઉપર છે. પાણી પિયત મંડળીને આપવાનું છે, ખેડૂતને સીધું આપવાનું નથી. તે કામ આ સરકારે કર્યું નથી. એટલે એક કરતા વધુ રીતે આ પાણી જે મળ્યું અને જેના માટે એ લોકો આટલો જશ પોતે પોતાના ખાતામાં જમા કરાવવા માંગે છે, એ કામમાં એમણે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન કરવા કોંગ્રેસના કાર્યકાળમાં 458 કિલોમીટર લાંબી મેઇન કેનાલ, મેઇન કેનાલ, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ મેઇન કેનાલ એનીવેર ઇન ધ વર્લ્ડ. સાબરમતી નીચેથી જે સાયફનથી પાણી લઈ જાય છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ સાયફન બિલ્ટ એનીવેર ઇન ધ વર્લ્ડ. મહી નદી ઉપર જલ સેતુ એક્વાડક્ટથી પાણી લઈ જાય છે, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ એક્વાડક્ટ બિલ્ટ એનીવેર ઇન ધ વર્લ્ડ. આ કામમાં કોંગ્રેસના સમયમાં થયા છે. અને એની ગુણવત્તા એવી છે કે હજુ સુધી એમાં ક્યાંય એક કાંકરી પણ ખરી નથી. જ્યારે બનાસકાંઠામાં જેમના એક બહુ મોટા બેટાના આગેવાન છે, આજે બહુ મોટા મોભા ઉપર બિરાજે છે, એ કેનાલ 120 કરતા વધારે વખત તૂટી છે. બ્રાન્ચ કેનાલ એ પણ 8,000 ક્યુસેક પાણી, આ 40,000 ક્યુસેક પાણી લઈ જનારી કેનાલોની વાત કરું છું. એમાં કાંકરી પણ નથી થઈ, જે કોંગ્રેસના સમયમાં થઈ. જયારે 8,000 ક્યુસેક પાણી લઈ જનારી કેનાલ એમના સમયમાં થઈ છે. અને હમણાં તો હદ થઈ ગઈ કે જ્યાં નવી જે કેનાલો પંચમહાલમાં ને ત્યાં થઈ રહી છે, એમાં પણ ગાબડા પડવા માંડે છે. મોહનજીભાઈ બાવળિયાએ કહ્યું છે કે ભલભલા જબરબંધીને પણ નહીં છોડવામાં આવે. અરે ભાઈ, જબરબંધીને પકડો તો ખરા, પછી છોડવાની વાત કરી. એટલે એમણે જે કરવાનું હતું તે નથી કર્યું. નર્મદા યોજનાને નામે રાજકીય રોટલો શેકવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. નર્મદા યોજના સામે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે એને કહ્યું હતું કે કોર્ટ હવે કોઈ કેસ એન્ટરટેન નહીં કરે. પછી મેધા પાટકર, અરુંધતી રોય, ચિત્રુપા પાલિત એ લોકો દિલ્હીમાં રાજઘાટ પર પાછા બેઠા કે સુપ્રીમ કોર્ટ આ ભંગ થાય છે, પેલો ભંગ થાય છે, વિસ્થાપિતો માટે આ કરે તે કરે. આમિર ખાને એને ટેકો આપ્યો એટલે અમે વિરોધ નોંધાયો. અહીંથી સર્વપક્ષીય ડેલિગેશન લઈને ડોક્ટર મનમોહનસિંહજીને મળવા જવાના હતા. મનમોહનસિંહજીએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી હતી કે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય પ્રોજેક્ટ છે અને રોકવાનો કોઈ સવાલ નથી. ત્યારે દોસ્તો ભવ્ય વિરોધ પ્રદર્શન પોતાની પ્રોજેક્શન માટે જીએમડીસી મેદાનમાં યોજવામાં આવ્યું, જેના આપ સૌ લોકો સાક્ષી. એ એક નાટક હતું, વિરોધનું નાટક, નર્મદા યોજનાના રાજકીયકરણનું નાટક. નર્મદા યોજના એ સૌના પ્રયત્નથી આવી છે. એને બદલે અમે જ એને હવે આમિર ખાન ને બધા જયારે એને સુપ્રીમ કોર્ટ, અરે અમે મળવા ગયા શંકરસિંહજીની આગેવાની નીચે. શંકરસિંહજી એ વખતે ટેક્સટાઇલ મિનિસ્ટર હતા, ત્યારે મનમોહનસિંહજીએ તો સામેથી કર્યું હતું. અને એ માણસની રુજુતા જો કે આખા ડેલિગેશનને મૂકવા માટે વડાપ્રધાન કક્ષાના માણસ છેક પોતાના ચેમ્બરના પારણા સુધી આવ્યા અને અમને ખાતરી આપી હતી કે આ પ્રોજેક્ટને ક્યારે પણ રોકવામાં આવશે નહીં. હું એનો પર્સનલ ગેરેન્ટર છું
ત્યારે આ જીએમડીસી નું નાટક કરવાની ક્યાં જરૂર ઊભી થઈ હતી, પણ એ કર્યું. આ રીતે કર્યા પછી આજે ગેહલોત સરકારે 2.5 મિલિયન એકર ફીટ પાણી રાજસ્થાનને મળ્યું. એ કાયદો કર્યો કે રાજસ્થાનમાં નર્મદાના પાણી સિંચાઈ માટે જોઈતા હોય તો તમારે ફરજિયાત માઇક્રો ઇરિગેશન સિસ્ટમ કરવી પડશે. એટલે 2 લાખ એકરને 2.5 મિલિયન એકર ફીટમાંથી એ લોકો સિંચાઈ આપે છે. આપણને 8 મિલિયન એકર ફીટ મળ્યું છે, એટલે 32 લાખ એકરને તો આપણે સિંચાઈ આપવી જોઈતી હતી. આપણે 10 લાખ એકરને પણ સિંચાઈ આપી શકતા નથી. અને એ આંકડા પણ કેટલા સાચા છે, સત્યપૂર્ણ છે, એ ચકાસણી માંગી લે તેવી બાબત છે. ત્યારે ગુજરાતે જે કોંગ્રેસે એમને વારસો આપ્યો હતો એ વારસાને નર્મદા યોજનાના વારસાને ખેડૂતોના હિતમાં ખેડૂતોના ખેતરે પાણી નહીં પહોંચાડીને ધૂળમાં મેળવવાનું કામ કર્યું છે. કારણ કે બીજો વારસો છે વીજળીનો. 600 ગુણ્યા 2 એટલે 1200 મેગાવોટ અને 50 ગુણ્યા 5 એટલે 250. 950 મેગાવોટ વીજળી એ બંધમાંથી પેદા થાય છે. એમાં 57% ભાગીદારી મધ્યપ્રદેશની છે, 27% ભાગીદારી મહારાષ્ટ્રની છે, 17% ભાગીદારી આપણી છે. છતાં કોંગ્રેસે વિશ્વ બેંકના સામે રજૂઆત કરવા માટે સનત મહેતા ડેલિગેશન મોકલ્યું. એમાં હું ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં, હું વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં ઉદાર મત રાખીને મારો સમાવેશ કર્યો હતો. આ ઉદારતાથી કોંગ્રેસે આ યોજના સાથે કામ કર્યું છે. જ્યારે આ પાણી મળ્યું છે ત્યારે એની શરત શું છે? તમારે ખેડૂતને નથી પાણી આપવાનું, પિયત મંડળીને પાણી આપવાનું છે. પિયત મંડળીઓ રચાઈ જ નથી. પાણી માપીને 18 ઇંચ ડેલ્ટા જ આપવાનો છે. 18 ઇંચ ડેલ્ટા પાણી માપીને અપાતું નથી. વોલ્યુમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશનના બદલે રેલાણથી પાણી અપાય છે, ફ્લો ઇરિગેશનથી અપાય છે. એટલે ડાંગર અને શેરડીને પાણી નથી અપાતું, અપાય છે. કમાન્ડ એરિયા બહાર નવા નુસ્ખાઓ કરવા, સરસ્વતી નર્મદા સંગમ. અરે આ કોઈ નર્મદા યોજનાના પાણીના વપરાશનો ભાગ નથી. એનો પ્લાન અપ્રૂવ થયેલો છે, રાજ્ય સરકારે જ અપ્રૂવ કરેલો છે. તે પ્લાન પ્રમાણે આ કરી શકાતું નથી. આ બધું જ કર્યું છે. ત્યારે પ્રમુખ સાહેબને મારે અભિનંદન આપવા જોઈએ કે એમણે વડાપ્રધાનશ્રીને કહ્યું છે કે મહેરબાની કરીને આ એવોર્ડ ચાલુ રાખો. તમે આ જે એવોર્ડ છે એને લંબાવો, 2024માં એ પૂરો થઈ જાય, એને લંબાવો, જેથી એના સામે બીજા કોઈ કાનૂની વિઘ્નો હવે ખેડૂતોને વેઠવાના ના આવે. નહીં તો હવેનો જે નુકસાન થશે તે રાજ્યના ખેડૂતોને થશે. એટલે આ એવોર્ડ બીજા 45 વર્ષ લંબાવવા માટે પ્રમુખ સાહેબે પ્રધાનમંત્રીશ્રીને વિનંતી કરી. આ ખૂબ જ અગત્યની બાબત છે, ઐતિહાસિક બાબત છે. જો આવું ન થાય તો હવે કોઈ પણ લિટિગેશન આના સામે ઉભું થઈ શકે રાજ્યમાંથી અથવા રાજ્ય બહાર, તો સૌથી મોટામાં મોટું નુકસાન સૌરાષ્ટ્ર, કચ્છ ને ઉત્તર ગુજરાતના છેવાડાના વિસ્તારના ખેડૂતોને થશે. એમના ખેતરે પાણી નહીં પહોંચે, એમના મળામાંથી પાણી છૂટવાશે અને એમને જે લાભ મળવો જોઈએ તેના માટે આપણે ટ્રિબ્યુનલ સમક્ષ આર્ગ્યુમેન્ટ કરી અને નર્મદા માટે 8 મિલિયન એકર ફીટ પાણી માંગ્યું. તે પાણીનો ઉપયોગ કરવા એમને નહીં મળે. એ પ્રકારની અક્ષમ્ય બેદરકારી ભારતીય જનતા પક્ષની સરકારે આ એમના શાસનકાળ દરમિયાન આ દાખલાઓ કરવામાં, નાટકો કરવામાં, તાઇફાઓ કરવામાં રાખીને આ કામ કર્યું છે. એટલે દોસ્તો, આખો નર્મદા યોજનાનો ઇતિહાસ તમારી સાથે મેં આપને આપ્યો છે. આની બહાર નર્મદા યોજના વિશે કશું જ નથી. એટલે તમારે જ્યારે પણ નર્મદા યોજના વિશે લખવું હોય તો હું માનું છું કે આજે તમારા હાથમાં એક એવું ઓથેન્ટિક રેકોર્ડ હું મૂકું છું કે જે તમને તમારા ડેસ્ક પર બેઠા બેઠા તમારે નર્મદા યોજનાના વિશે આગળ કંઈ પણ લખવું હોય, ક્યારે પણ લખવું હોય તો સંપૂર્ણપણે આધારભૂત હકીકતો. આમાંની એક પણ વસ્તુ એવી નથી કે જે આધારભૂત ન હોય અથવા તો જેને રાજકીય રીતે અમારા પ્રમુખશ્રીને ખાસ મને આગ્રહ હતો કે આમાં આપણે એક પણ વસ્તુ એવી નથી કહેવી કે જે આપણે એને આધારભૂત રીતે કહી ન શકીએ તો પુરવાર ન કરી શકીએ. એટલે સંપૂર્ણ આધારભૂત માહિતી આપની સમક્ષ મૂકી છે. કોંગ્રેસે એના કાર્યકાળ દરમિયાન 93% જેટલું નર્મદા બંધનું કોન્ક્રીટ કામ પૂરું કર્યું છે. નર્મદા બંધનું ખાતમુહૂર્ત 1 એપ્રિલ 1961ના દિવસે જવાહરલાલજીના હાથે થયું હતું. એ સંપૂર્ણ જૂઠાણું છે. ત્યાર પછીની પણ વાતોમાં ઘણા બધા જૂઠાણાનો સમાવેશ થાય છે અને એ જૂઠાણા વચ્ચે ભારતીય જનતા પક્ષની સરકારે નર્મદા યોજનાને ખૂબ જ મોટું નુકસાન કર્યું છે એનું રાજકીયકરણ કરીને. જે પ્રજાની યોજના હતી
જેના માટે કૃષ્ણપ્રસાદ જ પટેલ જેવા અનેક લોકોએ ભોગ આપ્યા છે, જેના માટે ગુજરાતની પ્રજા ફેરકો સત્યાગ્રહ લડી છે, જેના માટે એને રેડિયો કાઢી છે, જેના માટે દિલ્હીમાં દેખાવો કર્યા છે, એ ગુજરાતની સમગ્ર પ્રજાના પ્રયત્નને અંતે સાકાર થયેલી નર્મદા યોજના એના પાણીનો જે રીતે વિતરણ થવું જોઈએ તે રીતે વિતરણ નહીં કરીને પાણીનો બગાડ કરીને આ એવોર્ડની મર્યાદા 2024માં પૂરી થવાની છે. ખબર હતી સરકાર તો તમે 1995 થી સત્તા પર 1995 ને 5 2024 વર્ષ 30 વર્ષ દરમિયાન તમે એવોર્ડની મર્યાદામાં રહીને કામ પૂરું નથી કરી શકે. જે 7% કામ બંધનું હતું એ પૂરું કરતા તમને 30 વર્ષ લાગ્યા. તો કોંગ્રેસને કયા હિસાબે તમે દોષિત ઠેરવી શકવાના? એટલે સંપૂર્ણ વાહિયાત વાતો છે. નર્મદા યોજનાના મુદ્દે ગુજરાતની પ્રજાને ગુમરાહ કરતી વાતો છે અને એમાં અમે કોંગ્રેસ પાર્ટી તરીકે નક્કી કર્યું કે જે સાચું હશે એ તમારી સમક્ષ મૂકી અને તમને અમારી વિનંતી છે કે આ યોજના મારી નથી, આ યોજના કોંગ્રેસની નથી, આ યોજના ભાજપની નથી, આ યોજના આપણી સૌની છે, તમારી પણ એટલી જ છે, સાધુ સંતોની પણ એટલી જ છે, ગુજરાતની સામાન્ય પ્રજાની પણ એટલી જ છે, સ્વચ્છ સંગઠનોની પણ એટલી જ છે. સૌએ એના માટે ભોગ આપ્યો છે ત્યારે આપણે સૌએ ભેગા થઈને જોવાનું છે કે એને રોડી નાખવામાં ના આવે. ભારતીય જનતા પાર્ટી અત્યારે એને એવા તબક્કે લઈને મૂકી દીધી છે કે બંધના દરવાજા ઉભા થાય એના માટે ગુજરાતના મુખ્યમંત્રી જુનાગઢથી હેલિકોપ્ટર લઈને એનો દરવાજા ઉભા કરવાનું ખાતમુહૂર્ત કરવા માટે પાછા કેવડિયા પહોંચે, પાછા એનો દરવાજા બંધ કરવા માટેનું આ તો મિકેનિકલ છે. આ બધું પ્રોવાઈડ એમાં એવોર્ડમાં લખેલું છે એ કરો છો, તમે શું નવું કરો છો? તો તેના માટે આટલા બધા દાખલા કરો. સુપ્રીમ કોર્ટના ચુકાદાની ઉજવણી કરવા માટે નર્મદા બંધ ઉપર તમારે આવડો મોટો દાખલો કરવાની જરૂર નથી. ભયંકર અરાજકતા ઉભી થઈ, કેટલા લોકો ગવાયા એમાં, કેટલા લોકો છે સૌરાષ્ટ્ર ને કચ્છથી આવ્યા હતા બસો કરીને પહોંચી ના શક્યા. તો દરેક વસ્તુને તમે માત્ર ને માત્ર રાજકીય હેતુ ખાતર, રાજકીય રોટલો શેકવા ખાતર તમે પરિવર્તિત કરો છો. તો એવા ઘણા મુદ્દા છે કે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ રાજકીય રીતે લડી લેશે, અમારા ભાઈ તાકાત છે. પણ તમે આ લોકોની યોજના છે, ખેડૂતોની યોજના છે, ગુજરાતના સામાન્ય માણસની યોજના છે, એને શું કરવા રાજકીય રોટલા શેકવાનું ગ્રહણ લગાડે? અમારો વાંધો એ સામે છે અને એટલે અમે આજે આપ સૌને નિમંત્રણ અને આજે આપની સાથે સંપૂર્ણ હિસ્ટ્રી એની શેર કરી છે. એક પણ મુદ્દો એવો નથી કે એને લગતો જે તમે આજે જે તમને પ્રેસ બ્રીફિંગ આપ્યું છે એમાંથી બહાર હોય. એટલે પ્રમુખશ્રીએ જે કહ્યું કે આ એવોર્ડ છે એમનો એમ એક્સટેન્ડ કરો તો એટલે અમારે એમાં કોઈ ફેરફાર જોઈતો નથી. એવોર્ડ એમનો એમ એક્સટેન્ડ કરો બીજા 45 વર્ષ માટે અને વડાપ્રધાન એ આ ફાઇનલ આર્બિટ્રેટર છે કરી શકે. એમણે એમના જળસંપત્તિ વિભાગને સૂચના જ આપવાની છે. જળસંપત્તિ વિભાગે એનો જીઆર બહાર પાડીને નર્મદા કંટ્રોલ ઓથોરિટીને મોકલવાના. આમાં કશું જ મુશ્કેલ નથી. એ જ રીતે સાહેબે જે કહ્યું ચાવડા સાહેબે કે લગભગ 7500 કરોડ રૂપિયા ઉપરાંતના આપણા લેણા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન ને મહારાષ્ટ્ર પાસે એમાં મોટાભાગનું લેણું આપણું મધ્યપ્રદેશ પાસે છે, ત્યાર પછી રાજસ્થાન પાસે. ત્યાં બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. ભારતીય જનતા પાર્ટીના મૌલિક પડા હેઠળનું કોલિએશન દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી. આ પહેલું વખત છે જયારે નરેન્દ્રભાઈ કોલિએશન સરકારના વડાપ્રધાન છે, ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નથી. તેવી સમયે વડાપ્રધાન પોતે ગુજરાતના હિતેચ્છુ તરીકે અને ગુજરાતનો આ વાત વ્યાજબી છે માટે પોતે ઇનિશિયેટિવ લઈને ત્યારે મુખ્યમંત્રીઓને બોલાવે, સાથે બેસાડે અને બાકીના જેમને પૈસા આપવાના છે ગુજરાતને એમને તાકીદ કરે તો એ પૈસા આગળ પણ નર્મદાના કમાન્ડ એરિયા ડેવલપમેન્ટમાં તો ઘણું કામ કરવાનું બાકી છે, એમાં આગળ પણ એ પૈસા જોઈશે ત્યારે એ પૈસા ગુજરાતને કામ આવે. એટલા માટે પ્રમુખશ્રી આ પત્ર પ્રધાનમંત્રીશ્રીને લખ્યો છે. મને લાગે છે કે બંને મુદ્દા એવા છે કે જે ગુજરાતના હિતમાં જે કોઈ વિચારતું હોય એને એ ઉપર ધ્યાન આપવું. મારે આટલું કહેવાનું હતું. આપને કોઈ પ્રશ્ન હોય તો. સાહેબ કહ્યું કે જે આર્બિટ્રેટર તરીકે વડાપ્રધાન છે ગૃહ મંત્રાલયને ખાલી એમને સૂચના જ આપવાની છે, પરંતુ એ નથી થતું તો એના સિવાયની બીજી રેમેડી શું છે? તો એના સિવાય બહુ જ મોટી મુશ્કેલીને આપણે આમંત્રણ આપી રહ્યા છીએ. કારણ કે પછી હવે એવોર્ડ નથી. અત્યાર સુધી એવોર્ડ હતો કે જે અંતર્ગત આપણે કોઈ પણ સંસ્થા, શૈક્ષણિક સંગઠનો, મેધા પાટકર જેવા કોઈ જઈ શકતા નહોતા કોર્ટમાં. હવે જઈ શકશે. એટલે એમાં છે કે એને 45 વર્ષ વધારી દો એમનો એમ.
પતી જશે ત્યાં સુધી કામ બધું. ઓકે થેન્ક યુ.